વેદુ તનિયા બગેકા વાહ આદુ જો અરે વાહ વેદુ આજે અમારી નવી જર્ની નવો બ્લોગ ચાલુ થઈ છે ક્યાંથી તો કે હાલરથી સોરઠ તો કેવી રહે જોવો મમ્મી નથી આવતા અમે ને સ્વાતિ ને વેદુ ને વૃંદા જઈ જો થેલા તૈયાર છે કાકા આવ્યા છે ચા પાણી પી લીધા અને આપણે થઈ ગયા છીએ તૈયાર તો સ્વાગત છે તમારું એક ઓર નવા બ્લોગમાં હું છું તમારો મિત્ર ભાઈબંધ મયુર લખતરિયા ને વૃંદાબેન છે ને મમમ કરે છે એટલે હવે તૈયારી થઈ ગઈ છે જો અમારી જર્ની જોતા રહેજો ફૂલ એક્સાઇટમેન્ટમાં છે ફૂલ એક્સાઇટમેન્ટમાં આપણી હોન્ડાઈ તૈયાર થઈ ગઈ છે તો હાલો આગળ આગળ બતાવતા જાય જો આવી વૃંદા 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 જઈ પહેલી વાર ગીરમાં હો જોઈ લ્યા એને એમ કે અમને મૂકીને વહી જાય ને એટલે વૃંદા હે ને જો અરે વાહ જો જો આવડા છોકરાને ખબર પડે 9 મહિનાની થઈ છે આમ જો ટાટા જો 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 એને એમ કે જોઈ લ્યો આવો મિત્રો આપણી ઘરની થઈ ગઈ ચાલુ ગીરની જો ખડકાઈ ગયા છે બધા કાઢ છે બહુ વૃંદાબેન જાય છે પેલી જર્નીમાં આપણી 2 વ્હીલરમાં દાદા મૂકવા આવ્યા છે હાલો બધું બાય કરીએ હાલો જોડાયેલા રહેજો કેમ અમે ગીર પૂગી જોતા રહેજો ફાઇનલી મિત્રો નીકળતા વેત મોટું બધું કામ થઈ ગયું સ્વાતિ એનો ફોન ભૂલી ગઈ જો કે હાલે જ નહીં આપણા ફોન વગરથી ટિંકુભાઈ ને કાકા બે દેવા આવ્યા હતા જો રોડ ઉપર ઊભા રહી ગયા જો એને મૂકીને હું ગયો તો અડધે સુધી હામો મેં કીધું આપણે છે ને લઈ આવી એટલે એને એટલો બધો ધક્કો નહીં અને સ્વાતિને ફોન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મારે છે ને કે બ્લોગ બનાવવા હોય જોરદાર મારે એક તો યુટ્યુબ ચેનલ એવી જોરદાર રહી વ્યુઅર્સ જાજા આવે છે અને જો આ ગોટિયાને છે ને કાંઈ ગમતું નથી જો કુકી જો છાનો મુની કેવી બેટી પણ એને ગમતી નથી હો ટોપી અને આ વેદુબેન જોઈ લ્યો ફાઇનલી મિત્ર અમે હે ને ગાડી બદલાવી લીધી સણોસરાથી હોન્ડા મૂકીને 4 વ્હીલ લઈ લીધી છે અને આ વેદુબેન ને વૃંદાબેન જો નાસ્તો કરે છે વૃંદા તારું મમ્મમ ક્યાં ગયું આલે બાબાથી મમ્મમ આપું જો આમાં વૃંદાબેન નું મમ્મમ છે આલે આલે વૃંદુ હાથ હાથ હાલા હાલે મજીકો હાલે 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 ઓય 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 પોવી ગયું મજીકલી નું પોવી ગયું ના બેન ને જો કુરકુરે ને વેફર ને એમ છે પણ મોજે મોજ કા ચોચુ કોચો મમુ ખાય છે ઓહો આખું બીજું જ નાખી દીધું આખું આખું હું ભાઈ બાન ફોરવ્હીલ લઈ લીધી એમને આમાં કઈ ગીત બીત વગાડો તો મજા આવે હો હવે હા ભલે હાલો હાલો આગળ આગળ બતાવતા જઈએ મિત્રો પર રોડ લઈ લ્યો અહીંયાથી કનોડા સુધી બહુ ખરાબ રોડ છે થાકી જાય ઢીંડું રહી જાય મારે જે થાકી ગઈ હોન્ડામાં અહીંયા પૂગી તો થાકી ગઈ હું તો આ છોકરીએ જો બખેડું કર્યું હો ફાઇનલી મિત્ર અમે હે ને પ્રેમગઢ પહોંચવા આવ્યા છે ભાદરા આવશે ને આ બે બેનું જો કેવી એન્જોય કરે જો આને હક નહીં હો અમારે ઢેફાને જો 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 પાટા મારે જો જો આમ જો મારે જો આવી ને એટલે મારે શું એમ તો અમારે વૃંદાબેન થોડાક હવે હા જો આ બે બેનું કેવી રમે છે જો આ ડોન છે અમારે વૃંદા ડોન છે જો વેદુને મારે બિચારીને મારે વેદુ ભોરી છે આ ડોન જો મારે જો માલસ ને દીદીને માલસ ને તું હે આ જો ભાદરા આવ્યું ફાઇનલી ભાદરા આવી ગયું અહીંથી આમ વડાક વધશું ને વરશું ને એટલે આપણું ગામ પ્રેમગઢ હો આને ક્યાં જવું જો ઊભું થાય જો ભોરીગડું જો બે બેનું કેવી રમે જો 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 બકરી આવી બકરી રોડ એનો આપણો નંબર નાના બકરામ કઈ થાય તો આપણે ઈટાઈ જાય 5000 નું એક બકરું થયા ભૂતા તો મિત્રો આપણે એને ભાદરા ટપીને એટલે સામે ચોકડી આવે સીધે સીધી જો વાહ આ દેખાય પ્રેમગઢ હાલો દોસ્તો મારા મમ્મીનું નામ છે ખાડો ગુરવા આવ્યા છે પ્રેમગઢ ભૂખ લાગી છે તો પ્રેમગઢ બપોરા કરી જી સિરીઝ ને લાભ દઈ
અને પાછા નીકળી જશે સાસણ સત્તાધાર. આજો મારે આજો આમ જો મારે જોવો જો એને પાછ ખબર પડે એટલે આપણે જો મારતી બંધ થઈ જાય પાકી છે હો મારી આવજો ઊભી થઈ જો સુઈ જા માં બોપો થઈ જાય માં બોપો થઈ જાય સુઈ જા મલો દીક નો આપણે આ બધી સીમ આપણા બાપના ગામની પ્રેમગઢ દેખાય. જો પ્રેમગઢ દેખાય જેવું તેવું દેખાય આ બધા વેતું ને બસ બગીચા સિવાય કઈ ધંધો નથી બગીચામાં જવું પણ બગીચામાં જવાનો વારો આવશે ને આપણે ખાલી જમવા પૂરતા જ ત્યાં રોકાવાના છે જાજી ઘડી રોકાવાના નથી આપણે હા જો આને રોકાવું તો એને એની મામી પાસે મૂકતા આવશું વળતા રિટર્ન પાછા આવશું ને તેડતા આવશું જો આને મજા આવી ગઈ જો શું કરસ એટલે મિત્ર અમે પ્રેમગઢ થી નીકળી ગયા પ્રેમગઢ થી મારા કાકીને લેવાના હતા તો લીધા એ જો વૃંદાબેન નાની પાસે રમે છે હા નાની પાસે રમસ નાની પાસે રમે જો અને વેદુબેન હજી ખાધું ને જો પડીકા ખોલવાનું ચાલુ કરવા માંડી અને અમે પ્રેમગઢ થી નીકળી ગયા લીંબો વટી ગયા સહી અને કેરાડી હવે આવશે હું મયુર કેવી મજા આવે અહીંયા મોજ મોજે જાડે જો રોટલા પાણી જમી લીધા ભૂખ લાગી ગઈ હતી અને નીકળી ગયા છે ગીર પર. હાલો જોડાયેલા રહેજો આગળ જોતા દેખાડતા જશે તમને રસ્તો અને ગીરના ને બધું ઈ ગીત તમારા ને અમારા નસીબમાં હશે જોવાનું. ઈ ફાઇનલી મિત્ર મેં જુનાગઢમાં એન્ટ્રી કરી લીધી છે જુનાગઢનો ડુંગર જો દેખાય તમને આમ નહીં દેખાય હરખો આમ તડકો સામો આવે છે ને એટલે બહુ ખાસ નહીં દેખાય કેમ છે જુનાગઢની બજારું કેમ છે જોઈ લેજો અને એમાં વૃંદાબેને નીંદર કરી લીધી ને હવે જો ભૂંગરા ખાય છે જો ઓલાબેન બિસ્કિટ ખાઈ લીધું ને મોઢું જો દેખાય જુનાગઢ છે કેમ છે જુનાગઢ જો આ કોણ છે કોક કહેજો કોમેન્ટ કરજો મને નથી ખબર આ કોણ કાળા ભાઈ વડોદરા કાંઈક છે એવું જો જુનાગઢનો ડુંગર જો દેખાણો હે ને જુનાગઢ જોઈ લ્યો ડુંગર જોઈ લ્યો હવે કાયદેસર સરખો દેખાય હો આગુ મલાડો જો કવે છે મમો ખાય છે જુનાગઢ પૂગી ગયા એમ ને કેમ ઊભી રાખવી ફાઇનલી મિત્ર જો અમે છે ને પુત્રા દાદાએ સત્તાધાર આવ્યા છે જો વેદાંશી પ્રસાદી લઈ દર્શન કરીને પ્રસાદી લેવા ગઈ છે વૃંદાબેન ને મમ્મી અહીંયા બેઠા છે અને જોઈ લે કાગડા જો તમને અવાજ આવતો હોય ને તો ક્યાંય જોવા નથી મળતા પણ આ પુત્રા દાદાની જગ્યા છે પુત્રા બાપાની પ્યોર ગીર વેદાંશી બેન લેવા પ્રસાદી પુત્રા બાપા એનો ઇતિહાસ એમ બે પ્રસાદી લીધી હો ના જો એકલી રમે એકલી રમે આ વાહ 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 જો તાનમાં આવી ગયા મોજમાં વાહ 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 સ્વાતિ મમ્મીને વિડીયો કોલ કરીને દર્શન કરાવે છે વૃંદા અને સ્વાતિ વૃંદા ભેદુ જો આગળ જાય છે જો સત્તાધાર કેમ છે બાકી એક નંબર જગ્યા એવી છે મસ્ત ને આજ તો આપણે રાજેન્દ્રદાસ બાપુના દર્શન થઈ ગયા અહીંયાના મહંતના દર્શન કરીએ એવા અંદર છે ને વિડીયોગ્રાફીની બિલકુલ મનાઈ છે એટલે વિડીયોગ્રાફી આપણે કરી નથી આપણી ગાડી ઓલી પર પાર્ક કરી છે જોવા જેવું તો અહીંયા કેટલું બધું છે પણ એવો ટાઈમ નથી આપણી પાસે કેમ કે સાંજે આપણે જામનગર પૂગવું છે ફોન આવી ગયો છે એટલે એક નંબર હો અહીંયા આવી એટલે આમ પાવન થઈ જાય એમ છે ને એવડી વિશાળ જગ્યા એમ જોઈ લે સાચે એટલું છે તો જોવા જેવું છે એ બધું બતાવતા જાય ઇતિહાસ ને એ બધું
ને આ મા દીકરી બે આપણે મૂકી અને થોડે એમ જોવા જઈએ જુઓ તો મિત્રો સત્તાધારનું મંદિર જો અંદર ફોટોગ્રાફીની મનાઈ છે એટલે આપણે ફોટોગ્રાફી નથી કરી ચાલો હા એને પૂજાય છે પાડો એ પાડા પી જો વિશ્વાસ આપજો મિત્રો આ છે સત્તાધારનો પાડો જી આગળ જો કે ને માણસ એક કહેવત છે પૂજાય તો પાડોય પૂજાય આ સત્તાધારનો પાડો પૂજાનો પાડા પીર જોઈ લે અને અમે વૃંદાબેન દર્શન કર્યા બહુ મજા આવી ગઈ છે મિત્રો હા એમ કે મને બતાવો જો શ્રી જગદીશ ભવન બધું જૂનવાણી એક નંબર છે જો આ બધું જગદીશ ભવન છે જો ગૌશાળા છે એક અહીંયા પાડાની ગૌશાળા એક અહીંયા છે ઘણા દીએ એવા હે પૈસા નાખવા હે હવે તો નાખી દઈએ એટલે ઉપલે નોટ લઈ લે એ નહીં વાહ જો આ અમુક વસ્તુ આપણે નથી કહેતા આમ કરી પણ આ અમુક ભગવાનના આશીર્વાદ હોય આવા છોકરાઓને બુદ્ધિ દઈએ એવા જય પાડા પીર વહેલા મમ્મી ને પપ્પા ને બધા આવીને એકવાર એ બધાને લઈને આવવા છે આપણે એવી ઈચ્છા છે બાકી હરી ઈચ્છા બળવાન કાલે એની તિથિ હતી આજે આપણો વારો આવ્યો દર્શન કરવાનો આવ્યા તો આપણે કાલના છીએ પણ આપણે છે ને અહીંયા મારા મામાજી ગુજરી ગયા હતા ત્યાં આવ્યા હતા એટલે દર્શન કરવાનો વારો આવ્યો નહોતો કાલે હવે આપણે ત્યાંથી નવરા થઈ ગયા ને હવે આપણે જવું છે તો એના હિસાબે આજે દર્શન કરી અને હવે જાય છે આ 2 દિવસના બ્લોગ ભેગા આવવાના છે જો ગૌશાળા કહેતો હતો ને જોઈ લ્યો હજી અંદર જો જોવા જેવું જોતા રહેજો તમે ઘરે બેઠા દર્શન કરો અને પુણ્યનું ભાથું બાંધો આ એક મારો ભાઈબંધ છે ધવલભાઈ સુરતથી ગોંડલિયા એ એમ કહે કે ઘરે બેઠા દર્શન કરી અને ભાથું બાંધો તમે પુણ્યનું જય શ્રી કૃષ્ણ જય આપણે હે ને હવે જુનાગઢ પૂગું જઈ ખડિયા પૂગ્યા છે અને આમ જોઈ લ્યો નજારો બારે હો ગીરમાં આપણે કઈ જોવા તો મળ્યું નહીં ગીર કઈ રોજડા જોયા પણ એ આ અમારા વેદુબેન ને બધા હતા ને વિડીયો શૂટિંગ કરવાનો વારો ન આવ્યો અને હવે છે ને અહીંયાથી જ બ્લોગ પૂરો કરી દે જુનાગઢ થી કેમ કે હવે જુનાગઢ થી જામનગર ની તો તમને ખબર જ હોય